हेलो फ्रेंड्स, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે હું સરસ મજાની રેસીપી લઈને આવી છું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। આ ચાની સાથે લઈ શકાય તેવો નવો નાસ્તો છે અને તે પણ 1 કપ સોજીમાંથી આપણે તૈયાર કરવાનો છે। તો રાહ શેની જોઈ છે, ચાલો જોઈ લઈએ ફટાફટ રેસીપી। સૌપ્રથમ આપણે એક પેન મૂકવાનું છે, એમાં આપણે 1 થી 2 ચમચી જેટલું અત્યારે તેલ એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું। તેલ આવી જાય એટલે હિંગ એડ કરી દે 5 ચમચી જેટલી, 1 ચમચી જીરું એડ કરવાનું છે, 5 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાના છે, 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દે, 1 ચમચી કસૂરી મેથી છે તે પણ આપણે એડ કરી દે। હવે અહીંયા આપણે 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને સરસ રીતે આપણે ઉકાળી લેશું। તમે જોઈ શકો છો સરસ રીતે ઉકળી ગયું છે। હવે એક આપણે મિક્સિંગ બાઉલ લેશું, તેમાં આપણે 1 વાટકી ઝીણો રવો આવે છે તે લેવાનો છે, સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે જે ઉકાળેલું પાણી હતું તે આપણે તેમાં એડ કરી દેવાનું છે અને મિક્સ કરી દઈશું આપણે। હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। 2 થી 3 ચમચી જેટલો મેંદો છે તે આપણે અત્યારે એડ કરવાનો છે, અંદાજે અડધી વાટકી જેટલો આપણે મેંદો એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। થોડીક વારમાં તે ઘટ થઈ જશે, અત્યારે ગરમ છે એટલા માટે। તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે। હવે એક આપણે સાટો બનાવવાનો છે, એક મિક્સિંગ બાઉલ લેશું, તેમાં આપણે 1 ચમચી ઘી લેવાનું છે, 2 થી 3 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લેવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। જો કોર્નફ્લોર ન હોય તો તેની જગ્યાએ તમે ચોખાનો લોટનો પણ યુઝ કરી શકો છો। હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે એક લુઓ લેવાનો છે અને સરસ રીતે આપણે પેલા વણી લેશું, બહુ પતલો નહીં અને બહુ થીક નહીં તેવી આપણે રોટલી વણી લેવાની છે। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। તમે જોઈ શકો છો આટલી જ થીકનેસ રાખવાની છે, તેવી રીતે આપણે બધી રોટલી વણી લેવાની છે। હવે એક રોટલી ઉપર જે આપણે બનાવેલો સાટો છે તે આપણે આવી રીતના ચોપડી દેવાનો છે, સરસ રીતે ફરતી બાજુ બધી રીતે આપણે લગાવી દેશું। હવે અહીંયા આપણે ચોખાનો લોટનો ઉપયોગ કરવાનો છે, તે આપણે આવી રીતના ઉપરથી સ્પ્રિંકલ કરી દઈ। હવે બીજી રોટલી છે તે પણ આપણે તેની ઉપર આપણે મૂકી દઈશું અને જે તૈયાર કરેલો સાટો છે તે ફરીથી આપણે લગાવવાનો છે। ફરીથી આપણે ચોખાના લોટને આવી રીતના સ્પ્રિંકલ કરી દઈશું। એવી રીતે આપણે 3 થી 4 રોટલીનું લેયર કરવાનું છે અને આવી રીતના પ્રેસ કરતું જવાનું છે। ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। જો સાંજે બાળકોને નાસ્તામાં શું આપવું તો આ બનાવીને તમે ડબ્બો ભરીને રાખી શકો છો। હવે આપણે એક બાજુથી આવી રીતના ફોલ્ડ કરી દેવાનું છે અને બીજી બાજુથી પણ આપણે સરસ રીતે ફોલ્ડ કરી દઈશું। એવી રીતના આપણે નીચેની સાઈડ પણ સરસ રીતે ફોલ્ડ કરવાનું છે। ઉપરથી આપણે જે બનાવેલો સાટો છે તે આવી રીતના ઉપરથી પાછો લગાવવાનો છે અને ચોખાના લોટનું સ્પ્રિંકલ કરતું જવાનું છે। જ્યારે તળાશે ત્યારે બધા લેયર તેના છૂટા પડશે, એટલા માટે સરસ રીતે ફોલ્ડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે અને 5 મિનિટ માટે તેને ફ્રીઝમાં સેટ થવા દેશું। 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ રીતે સેટ થઈ ગયું છે। હવે તેને આપણે વણી લેવાનું છે, તમે જોઈ શકો છો સરસ રીતે વણાઈ ગયું છે અને હવે તેનું આપણે કટિંગ કરી લેવાનું છે। આપણે અત્યારે ચોરસમાં કટિંગ કરવાનું છે। હવે આ સરસ રીતે કટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ લેયર તમને દેખાશે। હવે અહીંયા તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો છે, હવે તેમાં આપણે તેને તળી લેશું। જ્યારે તળો ત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે એટલે ધીમા ગેસ ઉપર જ આપણે તેને તળવાના છે। તમે જોઈ શકો છો અંદર નાખતા જ તેના પડ છૂટા પડવા માંડ્યા છે। હવે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે તેને રાખશું, તમે જોઈ શકો છો અને એકદમ ક્રિસ્પી પણ બનશે। હવે આ તળાઈ ગયા છે, તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। હવે આ ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેવાનો છે। એકદમ તમને પડ દેખાય છે, છૂટા પડ્યા હોય એવા અને ક્રિસ્પી પણ સરસ રીતે બન્યો છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઈક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને, ત્યાં સુધી આવજો।